બોલો સનાતન સત્યની જય। હે જી ગુણપતિ જ્ઞાન દીजिए ને સરસ્વતી દીजिए सूर। है बजरंगी महाबल दीजिए ने सतगुरु दीजिए शान। તો આજે મિત્રો આજે આપણે એક ભજન જે ગંગા સતી જે મહાન સંત થઈ ગયા, જેમનો સંત વાણીની અંદર એમનું મોટું નામ એવા ગંગા સતીનું એક ભજન છે, નાનું એવું ભજન છે, પણ એને લઈને ફરી આપણે આજે ઉપસ્થિત થયા છીએ। તો ભજનને કડીઓ બે લીટી રાગમાં ગાશું અને સમજવા કોશિશ કરશું કે જે આપણે સમજાણું છે એ પ્રમાણે સમજવા કોશિશ કરીને આપણે પ્રયત્ન કરશું બતાવવા માટે। તો ભક્તિના જે ભજનના એમના શબ્દો છે તો એ છે, ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું, મેળવું મંત્રનું અભિમાન। તો આવી રીતનું એ ભજન છે। તો આપણે શરૂ કરીએ કે ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે। ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે। સદગુરુ ચરણમાં શિશર નમાવીને કર જોડી લાગવું પાય રે। તો અહીંયા જે કડીની અંદર ભજનમાં ગંગા સતીએ જે અનુભવ થયો છે, ભક્તિના માધ્યમથી રંગાણા છે અને જે ભક્તિનું એક પદ બનાવ્યું છે, તો દરેક પદની અંદર કોઈક ને કોઈક સમાજ સંસારને જેમને અનુભવ થયો છે એના થકી કોઈક સમજાવવા માટે પ્રયત્ન કરે છે, કોઈ સમજે છે, કોઈ નથી સમજતા। તો જેને જેમ સમજાય છે તેમ નમ્રતા આવે છે, ભક્તિની અંદર પડ્યા પછી એમનું જીવન બદલે છે અને બદલે છે એ જીવનમાં નમીને જીવન જીવી લે છે, નમે એ સૌને ગમે। તો આ ભક્તિથી જ માણસ રંગાઈ અને એનું જીવન શાશ્વત અને સત્ય બનાવી શકે છે। તો પહેલાં તો કે ભક્તિ કરવી, તો ભક્તિ શબ્દ વાપર્યો છે, તો ભક્તિની અંદર મિત્રો આપણે ભક્તિ સૌથી પહેલાં કરવી હોય, સમજવું હોય તો પહેલાં તો કહીએ કે ભાઈ એમના જે 5 વસ્તુનો જે ત્યાગ છે એના ઉપર જ આપણે ફોકસ કરશું કે ભક્તિ કરવી હોય, સત્ય ભક્તિ સમજવી હોય મનુષ્યને, તો પહેલાં તો જે 5 વસ્તુએ ઋષિમુનિઓએ પહેલાંથી જે કીધું છે, 5 વસ્તુનો ત્યાગ તો હોવો જરૂરી છે। તો આ વાત કંઈ સમજાય અને એના તરફ જવાનો રસ્તો ઉકેલાય। જ્યાં સુધી 5 વસ્તુ ભરેલી હોય આપણાની અંદર અને મનુષ્ય તરીકે આપણે ના સમજતા હોય તો અહીંયા એના નજીકે નથી જઈ શકતા આપણે। તો ભક્તિના જે પહેલાં નિયમ જેને કહેવામાં આવે, તો ભક્તિના પહેલાં 5 નિયમો, દારૂ, માંસ, જુગાર, ઝારી, ચોરી, તો આ જે 5 વસ્તુનો ત્યાગ કરી અને પછી જો માણસ ભક્તિ આદરે તો ધીમે એના અંદર જે અંદરના જે આપણા અમુક ભલે આપણે લાગીએ સારા વ્યક્તિઓ બધા સમૂહની અંદર, તો બધા આપણે વ્યવહારિક ડાયા રહેતા હોય આપણે, પણ આપણે જ્યારે એકલવાયા પડી ત્યારે આપણીની અંદર ઘણી બધી એ વસ્તુ એવી પડી છે કે આપણે એને સમજતા નથી। આપણે વાતો ભલે હારી કરીએ પણ આપણાની અંદર એવા દુર્ગુણ પડ્યા હોય છે જે આપણે દેખાતા નથી। તો આ 5 વસ્તુનો ત્યાગ કર્યા પછી તમને થોડું ધીમું તમારું જીવન પલટે અને ધીમે અધ્યાત્મ તરફ વળો તો આપણાની અંદર એટલી બધી દુર્ગુણતા પડેલી છે, દુર્ગુણો પડેલા છે આપણી અંદર। તો એ દુર્ગુણો છે કામ, ક્રોધ, ઈર્ષા, દેખાઈ, ખોટો મોહ,
ખોટી મમતા, આ બધા ઘણા છે એવા આપણીની અંદર બહુ વસ્તુ પડેલી છે. તો જ્યાં સુધી આપણે સત્યની સમજણ ન થાય તો ત્યાં સુધી આ બધી વસ્તુ પડેલી જ છે. પણ એને આપણે સદગુરુ ચરણે જઈ અને ધીમે ધીમે થોડું થોડું આ બધું દુર્ગુણો હટાવતા જઈએ ને, તો ધીમે ધીમે જે પછી આપણાની અંદર જે સાર વધે ને, સત્ય વધે આપણીની અંદર, તો ભક્તિ કરવી. આમાં સીધું સમજાવવા કોશિશ કરી છે કે ભક્તિ કરવી હોય ને તો રાખ થઈને રહેવું. રાખ થણી એટલે રાકાવેળાની વાત નથી આ, પણ સત્યથી રાખ થઈને એટલે જેમ લાકડું હોય તો જ્યાં સુધી કડક હોય, લાકડું હોય ત્યારે કડક હોય, પણ જ્યારે સળગી જાય ને એનો રાખ બની જાય, રખ્યા બની જાય તો નિર્મળ થઈ જાય. રખ્યા એવું હાવ શાંત બનીને, શાંત બનવાની વાત છે આ, કે આમ ખોટું ભપકાદારીને આમ બહારને દુનિયામાં એવું નહીં. જીવન જીવવું હોય ને તો સહેલાઈથી સહજ જીવન. રાખ એટલે સહજ જીવન આપણું. અને ભક્તિની અંદર પણ બે પ્રકારના યોગ છે, એક સહજ યોગ અને એક હઠ યોગ. તો જેના જીવનમાં સહજ યોગની પ્રાપ્તિ થઈ જાય ને તો પછી આ બધું આ હઠમાં પડવાની બહુ જરૂર નથી. તો હાવ સહેલી રીતે સમજવું હોય તો રાખ થઈને સહજ બનવું અને મેલવું અંતરનું અભિમાન. તો અંતરની અંદર જે આપણું અભિમાન હોય છે, હું છું, મારું છે, મારા છે, આ બધું આ દુનિયા મારાથી જ ચાલે છે ને આમ ને તેમને, આપણાની અંદર ઘણું બધું એક અભિમાન હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પૈસામાં, અને આ બધું શરીરનું અભિમાન ગણે, કોઈક પોતાનું સૌંદર્યનું અભિમાન કરે, કોઈકનું આમ બળનું અભિમાન, પૈસાનું અભિમાન, જમીન જાગીરનું અભિમાન, કોઈ અલગ અલગ પ્રકારના બધાને અભિમાન હોય છે. તો એ બધા આ મેલી દેવા, મેલવું અંતરનું અભિમાન, આ બધા જે કંઈ હોય ને એ મૂકી દેવું બાજુમાં. ત્યાં ભક્તિની સમજણ પડે આ કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું અને મેલવું અંતરનું અભિમાન. પહેલાં તો એ બધું મૂકી દેવું બાજુમાં, જેટલું હોય ને એટલું ઘડીકમાં બાજુમાં મૂકી દેવું. સમજવા બેહવું તે મૂકી જ દેવું, ત્યાં ભજન સમજાય. નહીં તો એમને ભરેને ભેગું લઈને બેઠા હોય તો બે વસ્તુ ભેગું ન સમજાય. એને એક જ વસ્તુ હોય ને તો એ વસ્તુ સમજાય. કબીરની કંઈક સાખી છે કે એ ગલી હે સાંકડી દોનું નહીં સમાય, પહેલે મય થા તો હરી નહીં, હબ હરી હે તો મય નહીં. તો આ વસ્તુ પણ સમજવા જેવી છે કે એક વસ્તુ જ હમાય, એક મ્યાનમાં એક તલવાર હમાય. તો આવી રીતે આપણાની અંદર જો અભિમાનને બધું એ બધું વસ્તુ લઈને જ ભક્તિ સમજવા બેસું તો એ વસ્તુ નહીં સમજાય. પણ આપણે નિર્મળ થઈને આ બધું બાજુમાં મૂકી દઈને, હું ને મારું મૂકી દઈને શાંતિથી પરમાત્માના થઈને બેસું ને ત્યાં ભક્તિની સમજ પડશે. અને આગળ કહે છે કે સદગુરુ ચરણમાં શીશ નમાવી. જે આપણા સદગુરુ હોય છે એની સામે આપણું નતમસ્તક થઈ શીશ નમાવીને, મતલબ એકદમ નમ્રતા ભાવથી બેસી અને બે હાથ જોડી, કર જોડી લાગવું ઉપાય. કર એટલે બે હાથ જોડીને એમને નમસ્કાર કરવા બેસવું, એમનું સન્માન કરી અને શાંતિથી બેસવું, એવા ભાવથી બેસવું. સતત બે હાથ જોડીને એમની સામે આમ બેહી રહેવું એવું પણ નથી. અને સતત એમ માથું નમાવી, શીશ નમાવી એટલે સતત જે નમાવીને નમી જ રહેવું એવું પણ નથી. પણ કહે છે કે સદગુરુ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય. તો એક વખત એમની સામે સદગુરુ પાસે જ્યારે બેઠા હોય ને આપણે, ત્યારે આપણું એટલું તો બને, આપણું દાયિત્વ તો એટલું બને કે આપણું શીશ નમાવી અને બે હાથથી આપણે એમને નમસ્કાર તો કરતા જ હોઈએ છીએ. આપણે સદગુરુને નમતા હોય છે આપણે, ત્યારે આવો એટલો ભાવ હોવો જોઈએ. આ ભાવની વસ્તુ છે આ. તો આવી રીતે સમજાવવા માગે છે. અને આગળ પછી જે કંઈ આપણાની અંદર જે અમુક જે વસ્તુ પડેલી છે, જે કંઈ આપણે આમ જન્મજાત વસ્તુ બની ગયેલી હોય છે, આપણું ભેગું વીંટળાઈ ગયેલું છે, જે નીકળતું નથી. તો એ કહેશે કે જાતિપણું છોડીને અજાતિર થાવું ને, કાઢવો વરણ વિકાર રે. જાતિપણું છોડીને અજાતિર થાવું ને, કાઢવો વરણનો વિકાર રે. જાતિને પાતી નહીં,
હરિ કેર દેશ મને એવી રીતે રહેવું નિર્મળ રે કે જાતિ ને પાતિ નહીં હરિના દેશ મને એવી રીતે રહેવું નિર્મળ રે. તો આ કડીમાં આપણે સારું એટલું તો સમજાય છે કે કોઈ પણ સંત હોય ને તો કોઈ દિવસ કોઈ જાતિપણાની વાત ના કરે. કંઈક સાખી છે કે સંતને કોઈ દિવસ જાતિ ના પૂછવી અને શું કહેશે એ બે છે કે આ રીતે એને કોઈ દિવસ એવું પૂછવામાં નથી આવતું. સંત એ સંત, તમે કઈ જ્ઞાતિના છો કે આ છે કે પછી કોઈ ધર્મની વાત, કોઈ દાડે કોઈ સંતે કોઈ ધર્મની વાતે નથી લખી ભજનમાં કે કોઈ શાસ્ત્રોમાં પણ તમને ના જોવા મળે અને કોઈ જાતિ વર્ણની કોઈ વાત આવતી નથી. અહીંયા એક સત્ય સમજવા, જે સત્ય તત્વ જે પરમાત્મા છે ને એને સમજવાની જ વાત કરેલી હોય છે. કોઈ પણ ભજન તમે સમજજો, કોઈ દાડો કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ મહજબ ઉપર કોઈ દાડો કોઈ ટિપ્પણી કોઈ સંતની કોઈ દિવસ ના જોવા મળે. અને જે એનાથી જે જાતિપણાથી ને જે કંઈ સમાજ શું કહેવાય અલગ અલગ ધર્મ પ્રત્યેના અલગ અલગ એનાથી ઉપર ઉઠી ગયા ને એને જ સંત થયા છે. એ જ આ વસ્તુ સમજી શક્યા છે. જ્યાં સુધી એમો ને એમો પડ્યા હોય ત્યાં સુધી સમજાય નહીં. આપણે કોઈ વસ્તુની ટીકા નથી કરતા કે એ વસ્તુ નથી કરવી આપણે, પણ એ એમને મૂકી દેવું. બાજુમાં આ ચોખ્ખું લખ્યું છે અહીંયા કે જાતિપણું છોડીને અજાતિ થવું, કાઢવો વર્ણ વિકાર. જે તમે વર્ણનો વિકાર તમારાની અંદર થઈ ગયો છે ને એને કાઢી મૂકો. એ કાઢી દો, પહેલાં બાજુમાં હટાવી દો. અને પછી હે ને, કારણ કે શું છે કે જ્યારે હરિ જે પરમાત્મા તત્વ છે ને એની અંદર ચોખ્ખું છે કે જાતિ પાતિ નહીં હરિના દેશમાં એવી રીતે રહેવું નિર્મળ. તો હા ચોખ્ખું ભજનમાં લખ્યું છે કે જાતિ અને પાતિ એવું અહીંયા હરિના દેશમાં એવું કંઈ છે નહીં. સારું, એ વાતે સમજવા જેવી આમ તો લાગે હારી ઘડી કે ભાઈ અમેરિકાનો માણસ હશે ને ત્યાં એ લોકો બધા ગોળ ને એ બધું વસ્તુ માને, એનો કંઈ અલગ દેશ હશે અમેરિકાનો ઉપર. ભારત ના જાય તો પાછો એનો અલગ દેશ હશે. ત્યાં કેવું હશે પાછું? ત્યાં આખો દેશ અલગ આખી દુનિયા બનાવી હશે કે અલગ અલગ રાખતા હશે? શું હશે? સારું, એ વિચારવા જેવું તો છે. તો આ સંતોએ કોઈ મતમાં એવું નથી બતાવ્યું. એમને ચોખ્ખું લખ્યું છે કે જાતિ પાતિ નહીં હરિના દેશમાં. અહીંયા કોઈ પ્રકારની જાતિ પાતિ કે એવું કંઈ છે નહીં. પરમાત્મા તત્વ એક છે. અહીંયા એકમાં ભળી જવાની વાત છે. કારણ કે ત્યાં આવ્યા પછી આપણે બધા નોખા કેટલા બટવારા થઈ ગયા, અલગ અલગ બધા વિભાજન થઈ ગયા, અલગ અલગ થઈ ગયા. પણ ત્યાં જ્યારે રિટર્ન જવાનું હોય ને ત્યારે અહીંયા રસ્તો એક છે. જાતિ પાતિ નહીં હરિના દેશમાં. અને એવી રીતે રહેવું નિર્મળ રહેવાની વાત કરે છે. એવા રીતે હળી મળીને નિર્મળ રહેવાની વાત છે. આ ભક્તિ તો સમજાય એવું છે. તો આગળની કડીમાં કીધું છે કે પાર કાય અવગુણ કોઈના જુએ નહીં રે, એને કહીએ હરિના દાસ રે. પાર કાય અવગુણ કોઈના જુએ નહીં ને, એને કહીએ હરિના દાસ રે. આશા ને તૃષ્ણા એને એકે નહીં ઉરમોને, એને દઢ કરવો વિશ્વાસ રે. આશા ને તૃષ્ણા નહીં એકે નહીં ઉરમોને, એને દઢ કરવો વિશ્વાસ રે. આ પારકાના અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિનો દાસ. હરિનો દાસ કોને કહેવાય? હરિનો દાસ જે કોઈનું કંઈ એવી રીતે જોવે નહીં, કોઈ પારકા અવગુણને એને આ બધું કોઈ જોવે નહીં, અને હાવ નિર્મળ રહીને જે ભક્તિ કરતો હોય ને, જે સંત હોય ને, એને કહીએ હરિના દાસ. એને હરિનો દાસ કહેવાય. આશા ને તૃષ્ણા એકે નહીં ઉર્મો,
જે સંકલ્પ આપણા જે મનના સંકલ્પો વિકલ્પો છે ને એ બધા કોઈ પ્રકારની એની ઉત્પાત નથી. આશા અને તૃષ્ણા એકે નહીં, ઉર્મો એના ઉર્મો કંઈ છે જ નહીં. મન એકદમ શુદ્ધતાના ભાવમાં છે. તો આવી રીતે ચોખ્ખું સમજાવે છે કે એના મનની અંદર આશા તૃષ્ણા વાસના એવું કશું હોતું નથી. અને એને એવો કરવો દઢ વિશ્વાસ, એવો દઢ વિશ્વાસ કરી લે મો રહેવું, તો આ ભક્તિ સમજાય. ને કે એમને એમ ના સમજાય. અને આખરી લીટીમાં કડીમાં સમજાવે છે કે ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી એમ જ બોલ્યા રે, તો જન્મ સફળ થઈ જાય રે. ગંગા સતી એમ જ બોલ્યા રે, તો જન્મ સફળ થઈ જાય રે. તો આ જે ભજનની જે વાર્તાલાપ છે ને એ આ પાનબાઈનું નામ આવ્યું છે આમાં. તો જે ગંગા સતી છે ને એમના શિષ્ય જે પાનબાઈ છે, તો એમને આ ભક્તિનું રસપાન કરાવે છે. આ બધી જે ભક્તિની જે વાતો આપણે કરીને આગળ જે વાત કરી ગયા એ બધી વાત છે ને આખું આ ભજનનું જે રહસ્ય છે ને એ ગંગા સતી છે ને એમને પાનબાઈને આ સમજાવી રહ્યા છે કે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ. કે જે સદગુરુ હોય છે ને, સદગુરુ હંમેશા એમના સત્યની રાહે પહોંચાડવા, સત્યની મંજિલે પહોંચાડવા માટે જે સદગુરુ જે સાચી બાજી મારતા હોય છે, તો એ સત્ય જે શિષ્ય માટે બહુ જ જરૂરી હોય છે. કારણ કે સત્ય સમજાવવા માટે જે કંઈ વાતો કરવામાં આવે, સદગુરુ જે વાતો કરે તો એને સાચી રીતે સમજવી હોય તો શબ્દે શબ્દ પકડવા પડે. જો શિષ્ય એક એક શબ્દ પકડી લે, સાચો સદગુરુ હોવો જોઈએ. જે આ ગંગા સતી પાનબાઈ છે એવી રીતે શિષ્ય હોવા જોઈએ, અને એવા ગુરુ હોવા જોઈએ, અને શિષ્ય પણ પાનબાઈ જેવા હોવા જોઈએ. તો શબ્દે શબ્દ જેમ ગુરુ સમજાવે એ પ્રમાણે એક એક શબ્દ ઝીલી લઈએ, અને એક શબ્દ ઝીલી લે અને સાચા માનીને વિશ્વાસ કરી લે, એ વાત ઉપર વિશ્વાસ કરી લે, તો સત્યની જે મંજિલ છે એ મંજિલ ઉપર પહોંચી શકાય. તો કહે છે કે ગંગા સતી એમ જ બોલ્યા તો જન્મ સફળ થઈ જાય. જો એક વખત આવી રીતે એમને ખ્યાલ આવી જાય કે આ સત્યને પહોંચવા માટે સદગુરુની બહુ જરૂર છે, ખૂબ જ આવશ્યકતા છે. સાચા સદગુરુ મળવા મુશ્કેલ છે. જે અગાઉ જે થઈ ગયા છે તો એમની પાસે કોઈ પ્રકારનો ખોટો આડંબર કે કોઈ પ્રકારનો એવો કંઈ વાત ના હોય, કોઈ પ્રકારની વાતની અંદર ક્યાંય ફસાણા જ ના હોય. એ આડીઅવળી વાત તો એમના માટે મિથ્યા લાગે, એ વાતમાં પડે જ નહીં. સાચો સદગુરુ હોય ને એ સામાન્ય નોર્મલ વાતોમાં ના પડે. કારણ કે એ વાતોમાં શું છે કે એક મન શાંત કરીને બેઠા હોય, ધ્યાન ધરીને બિલકુલ પવિત્ર બન્યા હોય, અને ભરીને એવો કચરો આપણે વાતો કરીએ ને તો એ સદગુરુને શું છે એ વાતો ઉપર મોહ ન લાગે. કારણ કે એ શુદ્ધતાના ભાવમાં પડ્યા હોય. અને આપણે ફરી પાછો કચરો આપણે કેવું બને કે સદગુરુ જે સત્ય હોય ને, સાચા સદગુરુ હોય ને આપણા, એટલા શુદ્ધતાવાળા હોય, શુદ્ધ સ્વચ્છ હોય. અને આપણે તો કંઈક ઘરમાંથી કચરો વાળીને ડબ્બામાં ભરીને આમ નાખતા હોય ને એવું લાગે સદગુરુને કે આ હારો કચરો નાખવા. કારણ કે સદગુરુ વિચાર કરે, આંખો મીટી જગડી કે આ ક્યાં આ બધું શું કરે છે. કારણ કે આપણી વાતોની અંદર કચરા ઉડતા હોય છે, આપણે તો ખબર નથી પડતી. આપણે પણ આપણી જે કહે છે ને કૂવામાં હોય એવું હવાડામાં આવે તો ખેંચાઈ જ આવે. જેવું ખારું પાણી હોય તો ખારું, મોડું જેવું હોય એવું આપણે ઢોળ્યા જ કરતા હોય છે. પણ
આપણાની અંદર જે અમૃત છે તો અમૃત તો આપણે ખબર જ નથી. તો સાચા સદગુરુ પાસે સમજીએ ને તો અમૃતની ખબર પડે ને. તો અમૃત રસ જે છે તો એ સદગુરુ સમજાવે, ધ્યાન કરાવી અને પરમાત્માના જગતમાં લઈ જવા માટે કોશિશ કરીએ. એમાં ગંગા સતીના જે ભજનો આવે છે એની અંદર ઘણા બધા જે ભજનો છે. એક તો જે ભજન આવશે આપણે ક્યારેક લઈશું કે વીજળીના ચમકારે મોતીડા પરોવા પાનબાઈ, અચાનક અંધારા થશે. તો એ ભજનની અંદર પણ કંઈક જબરજસ્ત એમને વ્યાખ્યા કરી દીધી છે કે કઈ વીજળી, કેવી રીતે વીજળી પડે ને ક્યાં કયું મોતીડું ને કેમ પરોવવું ને એ બધી વાત આપણે ક્યારેક સમજવા કોશિશ કરશું. તો આજે આપણે આ ભજનને આપણે સમજ્યા અને હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સનાતન સત્યની જય.